નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સાથે હું છું અમિતા. ટોપ 10 ન્યૂઝ પર નજર કરીશું, પરંતુ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદના બોપલશેલા વિસ્તારમાં આગની ઘટના બની. સ્કાય સિટી રિવેરા એલાઇટ બિલ્ડિંગમાં આગ લાગી. ફ્લેટના સી બ્લોકના ત્રીજા માળે આગ ભભૂકી ઉઠી. ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગતા રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા જે દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. આગને બુઝાવવા માટે સતત પાણીનો મારો ચલાવી તેને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે, કારણ કે ખૂબ જ ગંભીર વાત છે. રહેણાંક વિસ્તારની આ જગ્યા છે અને ત્યાં ઘણા બધા મકાનો પણ છે, જેને કારણે રહીશોમાં ફફડાટ ફેલાયો છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા માનસી. માનસી, આગ કેવી રીતે લાગી? અત્યારે શું સ્થિતિ છે? આગ પર કાબુ મેળવાયો? ચોક્કસ અમિતા, અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ 7 રોડ ઉપર આવેલા જે સ્કાય સિટી રિવેરા ઇલાઇટ નામના જે બિલ્ડિંગ છે, ત્યાં આગની ઘટના સામે આવી હતી અને ત્રીજા માળે આવેલા મકાનમાં આગ લાગી હતી. જ્યારે ફાયર વિભાગની 12 કરતા વધારે જે ગાડીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે અને ફાયર બ્રિગેડ દ્વારા જે સતત પાણીનો જે મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આગને કાબૂમાં લેવાના જે પ્રયત્નો છે તે શરૂ કરી દેવાયા છે. 15 માળ સુધી આગનો જે ધુમાડો છે તે ધુમાડો ફેલાઈ ગયો છે અને આગ લાગતાની સાથે જ ફ્લેટના સી બ્લોકના જે રહીશોમાં પણ ક્યાંક ને ક્યાંક ભય જોવા મળી છે, કારણ કે તાત્કાલિક ધોરણે લોકો નીચે ઉતરી ગયા હતા, પરંતુ છેલ્લા કહી શકાય કે કેટલાક લોકો ફસાયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે, કારણ કે 15 માળ સુધી ધુમાડો પહોંચ્યો છે અને તેના જ કારણે ફાયર વિભાગ દ્વારા જે રેસ્ક્યુ છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, કારણ કે આખા મકાનમાં આગ લાગી હતી અને તેના કારણે જે આગ છે તે આગ ફેલાઈ ચૂકી છે અને આગનો જે ધુમાડો છે તે છેક ઉપર સુધી ફેલાયો છે અને તેના જ કારણે હાલ ફાયર વિભાગ દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અમિતા. જી માનસી, આભાર આપનો જાણકારી આપવા માટે. હાલ તો સ્કાય સિટી રિવેરા એલાઇટ બિલ્ડિંગમાં જે ત્રીજા માળે આગ લાગી છે ત્યાં આગ ઉપર ન પ્રસરે તે માટેના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા છે.